હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્ટેન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ એસએ. આપણે જોતા હતા યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, જેમાં આપણે એને બે ભાગમાં શીખી ગયા. થોડું રિવિઝન કરી લઈએ શું શીખી ગયા. આપણે પ્રી ટાસ્ક સ્ટોરી ભણ્યા તિરુવનંતપુરમ ઇન્ડિયાની, જેની અંદર પુટિંગલ ટેમ્પલના કોમ્પ્લેક્સમાં ફાયર વર્ક્સથી એટલે કે અનઓથોરાઇઝ ફાયર વર્કના કારણે જે હોનારત સર્જાઈ અને કઈ રીતે તકલીફ પડી લોકોને એના વિશે. તો મિત્રો, આ સ્ટોરી ભણવાનો હેતુ એટલો જ હતો કે ફાયર વર્ક્સની અંદર જે ગન પાવડર યુઝ થાય છે એના રિલેટેડ આપણો પાઠ હતો. તો એટલા માટે આપણે આ સ્ટોરી ભણ્યા. પછી આપણે જોઈ ગયા કે દિવાળી આપણું ફેવરેટ ફેસ્ટિવલ છે અને એમાં આપણે ફટાકડાનો ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે ફટાકડા ફૂટતા હોય ત્યારે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આ ફટાકડાની અંદરથી નીકળતી લાઇટ પેલા ફુવારા એ કેવી રીતે થાય છે, અને પાયરોટેકનિકનો મતલબ શું થાય છે કે પાયર મીન્સ ફાયર અને ટેકનિક મીન્સ આર્ટ. એની અંદર કઈ કઈ મટીરિયલ યુઝ થાય છે અને કેવી રીતે આપણે ઘરની અંદર પણ એનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે પાયરોટેકનિક ડિવાઇસનું બેસ્ટ ઉદાહરણ છે મેચ બોક્સ. બરાબર, એ દરેક પ્રકારની પાયરોટેકનિક ઇફેક્ટ્સ કન્ડક્ટ કરે છે, જેમ કે હીટ, સ્મોક, લાઇટ, ગેસ અને સાઉન્ડ. પછી ઇતિહાસકારોના કહેવા પ્રમાણે બ્લેક પાવડરની શોધ ઇન્ડિયાએ કરી હતી, અને શુક્રાંતિએ 2000 વર્ષ પહેલાંના એક લેખમાં જણાવ્યું હતું. અને આમ જોવા જઈએ તો એના પાયોનિયર એટલે કે એના જે દાતા હતા એ ચાઇના હતી એવું સમજાવવામાં આવ્યું છે. અને જેને ઇંગ્લિશ મોન્કે રોજર બેકન 1242ની અંદર એ ફોર્મ્યુલા કોડ લેંગ્વેજમાં લખ્યો. કેમ? કારણ કે એ ખૂબ જ ભયજનક પદાર્થ છે. પછી આપણે પ્રશ્નના જવાબ જોયા, અને બીજા ભાગમાં આપણે જોયું કે ગન પાવડર એટલે કે બ્લેક પાવડર બનાવવાનો ફોર્મ્યુલા એટલે કે એની અંદર કયા કયા મિશ્રણની જરૂર પડે છે અને તે કેટલા પ્રમાણમાં લેવામાં આવે છે ફોર ધ પરફેક્ટ કોમ્બિનેશન. અને એ કોમ્બિનેશન એટલું પરફેક્ટ હતું કે તેને આજની તારીખમાં બદલવામાં આવ્યું નથી, કે બદલવાની જરૂર પડી નથી. પછી આપણે જોઈ ગયા કે કલર બે પ્રકારના પ્રકાશ છોડે છે, એક લ્યુમિનિસેન્સ અને એક ઇન્કેન્ડિસેન્સ. ઇન્કેન્ડિસેન્સ જ્યારે ગરમીથી એકાએક ગરમી મળે પદાર્થને અને ઓક્સિજનની હાજરીમાં વધારે જ્યોત સાથે પ્રગટે એને ઇન્કેન્ડિસેન્ટ લાઇટ કહેવાય છે. અને એના વિશે આપણે ભણી ગયા. હવે આજે આપણે જોવાના છીએ ત્રીજો ભાગ. તો ત્રીજા ભાગની અંદર શું છે તો જોઈએ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ દેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. તો આપણને ખબર જ છે કે પાયરોટેકનિકનો સૌથી મોટો ભય એ છે કે તેની સાથે અગ્નિ જોડાયેલી હોય છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. નોટોરિયસ એટલે કે કુખ્યાત, એનો સિમિલર થાય ફેમસ અથવા વેલ નોન. તો ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ એટલે કે આ ઉદ્યોગમાં અકસ્માત થવાની વધુ તકો હોય છે. એટલે કે ફટાકડા બનાવતી કે ગન પાવડરનો ઉપયોગ કરતી દરેક ઇન્ડસ્ટ્રી પોતાના અકસ્માત માટે કુખ્યાત છે. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા, ભલે પછી તે અમેરિકા હોય, જાપાન હોય કે ભારત હોય. થ્રુ ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ કૂલ એન્ડ ડ્રાય. જો મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સ્થિર રહે છે. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. એ તો આપણને ખબર જ છે કે ભાઈ જો અચાનક તેને ગરમી મળે તો તે ઘણી વખતે ખૂબ જ ઘર્ષણ પેદા કરી શકે છે. ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. એટલે એવું કહેવાય છે કે તણખલો પડે કે કોઈક પણ પ્રકારની ઘર્ષણવાળી અસર થાય તો પણ તે તરત જ સળગી ઉઠે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. વૈજ્ઞાનિકો ફટાકડાઓને સલામત બનાવવા માટેનો રસ્તો શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ફટાકડા ચીનમાંથી આયાત કરવામાં આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ. પરંતુ બીજા વિશ્વયુદ્ધ વખતે આ આયાત બંધ કરવામાં આવી હતી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવકાશી ઇન તામિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દિવાળી. અને એના કારણસર તમિલનાડુમાં દિવાસળી બનાવનાર શિવકાશીમાં દિવાળીના ફટાકડા બનાવવાની શરૂઆત થઈ. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Shivakashi. સન 1992
92માં, કદાચ અહીંયા સાલ ખોટી છે, લગભગ 62 આવે, અમુકની ચોપડીમાં 1962 હશે. 1962માં 60 કરોડની કિંમતના 60%થી 70% ફટાકડા શિવકાશીએ બનાવેલા હતા. ઇન શિવકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવકાશીમાં ઘણા નાના નાના વિભાગો ફટાકડા બનાવે છે. Three months before the festival is the busiest time for the units. અને આવા વિભાગો માટે દિવાળી પહેલાંના, એટલે કે દિવાળી તહેવાર પહેલાંના 3 મહિના ખૂબ જ વ્યસ્ત હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે અને આ લોકોની કામ કરવાની રીત સંતોષકારક નથી. The working condition of the quality or infirmity and hardly any safety measures in force. ગુણવત્તા અને એકરૂપતા તપાસવા માટેની સગવડ છે, પણ સલામતીના સાધનો ઓછા છે. This is why we hear of accidents in Shivkashi year after year. જેના કારણે આપણે શિવકાશીમાં દર વર્ષે આપણને એક અકસ્માત ન્યૂઝમાં, એટલે કે સાંભળવા મળે છે. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. Only a very few liable person are taught this art. એવું માનવામાં આવે છે કે ફટાકડા કઈ રીતે બનાવવામાં આવે છે તેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. કેમ? કારણ કે બધાને માહિતી આપવું સલામતી ભર્યું નથી. માત્ર થોડા ભરોસાપાત્ર વ્યક્તિઓને જ આ કળા શીખવવામાં આવે છે. નેક્સ્ટ, ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઘણા બધા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાની મંજૂરી મળતી પણ નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલ ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. માત્ર નિષ્ણાંતોની દેખરેખ નીચે અમુક સંસ્થાઓની જ મંજૂરી મળે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે. એટલે કે આ ફટાકડા ફોડતી વખતે સલામતીના ખૂબ જ કાળજી લેવામાં આવે છે. હાઉએવર, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. જો કે આપણા અહીંયા, એટલે કે જો કે ભારતની અંદર બાળકોને પણ ફટાકડા ફોડવાની છુટ્ટી મળી છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટિન સેફ્ટી રૂલ્સ. ત્યારે આપણે નીચે આપેલા નિયમો અપનાવવા ખૂબ જ જરૂરી છે. તો નિયમો મેં પોઈન્ટ વાઇઝ આપ્યા છે, યાદ રાખજો, કારણ કે શોર્ટ નોટમાં પણ એનો યુઝ થશે એઝ અ સેફ્ટી પ્રિકોશન્સ, રાઈટ. તો ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ એન્ડ હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. એટલે કે ફટાકડાને જાળવવો, તેને લેવેજ કે હેરાફેરી કરવી કે એને સળગાવવા ખૂબ જ કાળજીપૂર્વક જોઈએ. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. એટલે કે ફટાકડાને સળગાવતી વખતે ક્યારે પણ લાંબા ઢીલા કપડાં કે નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનિયસ, એની અંદર વપરાજો તો પાવડર હોય છે એ ખૂબ જ ઝેરી હોય છે. દે શુડ નેવર બી કેરીડ, તો એને સાથે લઈ જવામાં આવતા નથી. લૂઝ ઇન યોર પોકેટ, કે ખિસ્સામાં છૂટો મૂકવામાં કે હાથમાં છૂટા રાખવામાં આવતો નથી, એટલે કે ખિસ્સામાં છૂટો રાખવાનો નહીં. સેકન્ડ પોઈન્ટ, ધ શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક નિયર ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. કે અગ્નિ બળતો હોય ત્યાં કે ગેસના બાટલા આગળ કે હીટર આગળ ખુલ્લા ફટાકડાને રાખવા જોઈએ નહીં. ફાયરવર્ક્સ નેવર એવર બી લેટ ઇનસાઇડ અ હાઉસ. ફટાકડાઓને ક્યારે પણ ઘરની અંદર સળગાવવા કે ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રીટેન પીપલ. ક્યારે પણ વધારે પડતું નમીને કે ઝૂકીને ફટાકડા ફોડવા જોઈએ નહીં અને ક્યારે પણ ફટાકડાથી લોકોને ભયભીત કરવા જોઈએ નહીં, કારણ કે એનાથી કોઈ પણ પ્રકારની તમારી ભૂલના કારણે હોનારત સર્જાઈ જાય છે. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન. કે ભાઈ જો તમે આટલી કાળજી રાખવા છતાં પણ તમે દાઝી જાઓ તો કોઈ તેલી પદાર્થ કે ઓઇન્ટમેન્ટ, એટલે કે ગેટ અ બર્ન, ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. કે તમે આટલી બધી તકેદારી રાખો તેમ છતાં જો કદાચ તમે દાઝી જાઓ તો ડૉક્ટર પાસે જવું વધારે જરૂરી લાગે
એની જગ્યાએ ઓઇલ કે ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ લગાવવો જોઈએ નહીં. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ મચ સેફર વન. આટલી કાળજી અને સાવધાનીપૂર્વક આપણે આપણી પસંદગીના તહેવારને વધુ સલામતી ભર્યું બનાવી શકીએ છીએ. તો મિત્રો, આ સાથે આપણી આજનું જે યુનિટ 5 છે એ પૂરું થાય છે. ચલો આ પેરેગ્રાફના પ્રશ્ન આન્સર એટલે કે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક? પાયરોટેકનિકનો મોટો ભય શું છે? તો ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ દેટ ઇટ ડીલ્સ વિથ ફાયર, કે તે અગ્નિ સાથે સંપર્ક કરે છે, એટલે કે અગ્નિની હાજરીમાં કામ કરે છે. નેક્સ્ટ, વોટ આર ધ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ? તો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ, ઇઝ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય, બટ ઇટ કેન કેચ ફાયર ઇફ heat is accidentally applied through too much friction or from a spark or an impact. કે ભાઈ એનાથી બી પાયરોટેકનિકની અંદર એવું છે કે મિશ્રણ જે હોય તેને સ્ટેબલ એટલે કે સ્થિર, સૂકા અને ઠંડી જગ્યાએ રાખવું જોઈએ, કારણ કે તરત જ જો અગ્નિના સંપર્કમાં આવે તો સળગી જાય છે, કે વધુ પડતા ઘર્ષણના કારણે કે એક તણખલાના કારણે તેને અસર થાય છે. ફ્રોમ વિચ કન્ટ્રી વેર ફાયરવર્ક્સ ઇમ્પોર્ટેડ, એટલે કે ક્યાંથી આયાત કરવામાં આવે છે ફટાકડાઓની? તો ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ચાઇનામાંથી એની આયાત કરવામાં આવતી હતી. વેન વોઝ ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક્સ સ્ટોપ? ફાયરવર્ક્સની આયાત કરવામાં ક્યારે રોકવામાં આવી હતી? તો ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક્સ વોઝ સ્ટોપ્ડ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચાઇનામાંથી ઇન્ડિયાની અંદર ફટાકડાની આયાત કરવાની બંધ કરવામાં આવી હતી. નેક્સ્ટ, હુ સ્ટાર્ટેડ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા? તો બહુ જ ઇઝી છે. ધ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસર, એટલે કે જેણે દિવાસળીનું ઉત્પાદન કર્યું છે તેવા શિવકાશી તમિલનાડુવાળાએ બિગિન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. તેમણે ભારતની અંદર ફાયરવર્ક્સનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. વાય ડુ ફાયર એક્સિડન્ટ ટેક પ્લેસ ઇન શિવકાશી? ભાઈ શિવકાશીમાં અવારનવાર ફાયર એટલે કે અગ્નિથી અકસ્માતો કેમ સર્જાય છે? તો ફાયર એક્સિડન્ટ ટેક પ્લેસ ઇન શિવકાશી બિકોઝ, કારણ કે દેર આર હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ, કારણ કે ત્યાં સલામતીના સાધનો ખૂબ જ ઓછા છે. એન્ડ દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી, એટલે કે સલામતી અને એકરૂપતા જળવાઈ રહે તેવા સાધનો પણ ખૂબ જ ઓછા છે. વાય આર ઓનલી અ ફ્યુ રિલાયબલ પર્સન્સ ટોટ ધ આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ફાયરવર્ક્સ? કેમ વિશ્વાસુ માણસોને જ એટલે કે ગણ્યા ગાંઠ્યા વિશ્વાસુ માણસોને જ આ ઉત્પાદનની કળા શીખવાડવામાં આવી છે? તો ઓનલી અ ફ્યુ રિલાયબલ પર્સન આર ટોટ ધ આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ફાયરવર્ક્સ બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ, કારણ કે તેને સલામતી ભર્યું ગણાતું નથી. ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, દરેકને વિગતો આપવી સલામતી ભર્યું નથી. નેક્સ્ટ, વોટ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર યુનિટ્સ? તો આપણને ખબર છે દિવાળી પહેલાંના 3 મહિના. તો 3 months before the festival of Diwali is the busiest time for the units. 23rd, why should we observe safety rules in India? આપણે ભારતની અંદર સેફ્ટી રૂલ્સ કેમ ફોલો વધારે કરવા જોઈએ? તો વી શુડ ઓબ્ઝર્વ સેફ્ટી રૂલ્સ ઇન ઇન્ડિયા બિકોઝ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ, કારણ કે આપણો જ એકમાત્ર દેશ છે જ્યાં બાળકોને પણ ફટાકડો ખુલ્લેઆમ ફોડવાની છુટ્ટી આપી છે. તો ત્યારે આપણે વધારે કાળજી અને કેર કરવી પડે. વોટ કેર શુડ બી ટેકન ટુ સ્ટોર એન્ડ અનપેક ફાયરવર્ક? આપણે ફાયરવર્કને અનપેક કરતી વખતે કઈ કઈ વસ્તુ એટલે કે સલામતીના પગલાં ભરવા જોઈએ? તો ફાયરવર્ક શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. જ્યાં પણ અગ્નિ બળતો હોય કે ગેસ સિલિન્ડર હોય કે હીટર હોય ત્યાં એને આપણે ખુલ્લા રાખવા જોઈએ નહીં. વોટ કાઇન્ડ ઓફ ક્લોથ શુડ વી નોટ વિયર વાઇલ લાઇટિંગ ફાયરવર્ક્સ? તો આપણે કેવા કપડાં ન પહેરવા જોઈએ જ્યારે આપણે ફટાકડા સળગાવતા હોય? તો when we lighting fireworks we should not wear long loose or nylon clothes. ત્યારે આપણે લાંબા, ઢીલા અને નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં, કારણ કે તે જલ્દી જ આગના સંપર્કમાં એટલે કે ફટાકડા સળગી વખતે સંપર્કમાં આવે છે. વાય શુડ વી નોટ કેરી ક્રેકર્સ ઇન અવર હેન્ડ? આપણે ક્રેકર્સને હાથમાં પકડીને કેમ ન ફરવું જોઈએ? તો વી શુડ નોટ કેરી ક્રેકર્સ ઇન અવર હેન્ડ બિકોઝ ધ પાવડર ઇન ધેમ ઇઝ પોઈઝનસ, કારણ કે ફટાકડાની અંદર જે પાવડર રહેલો છે એ ખૂબ જ ઝેરી હોય છે. લાસ્ટ, વોટ કેર શુડ બી ટેકન વાઇલ લાઇટિંગ અ ફાયરવર્ક્સ?
આપણે ફાયરવર્ક્સ પ્રગટાવતી વખતે કઈ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ? તો ફાયરવર્ક્સ શુડ નેવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ એન્ડ વી શુડ નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક્સ વેન વી આર લાઇટિંગ ઇટ. જ્યારે પણ આપણે ફટાકડા સળગાવતા હોય ત્યારે આપણે તેને ઘરમાંની અંદર ના સળગાવવા જોઈએ કે આપણે તેના પર વધારે પડતું સળગાવતી વખતે ઝૂકી ના જવું જોઈએ. બરાબર. તો આ સાથે